જો મિત્રો આમાં શું છે એને તમને પહેલાં બતાવી દઉં. આ આમળાનો પાવડર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 8 વાગીને 2 મિનિટ થઈ છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારું રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. આવી સવારના ફટાફટ બધું કામ કરવાનું છે. તો પહેલાં મારું એક કામ બતાવું તમને. જો મિત્રો આમાં શું છે એને તમને પહેલાં બતાવી દઉં. આ આમળાનો પાવડર કરી દીધેલો મેં, આમળા વાટીને શેક્યા તો એ છે. અને આમાં છે જો મિત્રો, આ રાત્રે મેં બનાવી હતી મહેંદી જમી પરવારીને. આમળાનો પાવડર શેકી કાઢ્યો તો આમળાને મસ્ત, પછી એનો પાવડર બનાવી દીધો, લાલ મહેંદી અને ચાની ભૂક્કીનું પાણી ગરમ કર્યું હતું. હવે માથું કાલે ધોઈ કાઢ્યું છે એટલે આજે આ લગાવી દઉં. મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. જુઓ કલર કેવો સરસ આવી ગયો છે ને મસ્ત એકદમ. હવે સરસ બધું ભેગું કરીને પછી આખા માથામાં લગાવી દઉં. આ તો છે લોખંડનો, એનામાં પલાળી દીધેલી. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો મિત્રો, હવે આજે મહેંદી રાતે મેં પલાળીને બનાવી છે તે હવે લગાવી દઉં. માથું કાલે ધોઈ કાઢ્યું હતું એટલે આજે લગાવી દઉં. કોરાવાળ છે એટલે 2 કલાક રાખીશ ને પછી માથું ધોઈ નાખીશ. કેમ કે ઠંડી પણ છે તો બહુ રાખી ના મુકાય માથામાં, અને તાપ છે એટલે મસ્ત પછી માથું ધોઈને પાછી નહીં કાઢું. નહીં તો કાઢી સવારે વહેલી પૂજા કરી લીધી. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં લગાવી દઉં મહેંદી ને પછી મળીએ. જય શ્રી કૃષ્ણ. આજે ખાલી પાપડી, રીંગણ ને એક જ બટાકો નાખ્યું છે. તો આજે આનું શાક બનાવું છું. અને માથામાં જેવું મહેંદી લગાવી દીધી છે. સુકાય એટલે ધોઈ કાઢું. મિત્રો જો તુવેરો, પાપડી, તુવેરો નથી, ખાલી પાપડી ને રીંગણ ને બટાકાનું શાક છે. જોઈ લો કેવું મસ્ત મજાનું બની ગયું છે ને જો તેલવાળું. અને બાજરીના રોટલા પણ થઈ ગયા. તો જમવાનું મારું બની ગયું. જોઈ લો છે ને મસ્ત એકદમ. રોટલા પણ થઈ ગયા એટલે જમવાનું મારું બની ગયું. મિત્રો પાપડી, રીંગણ, બટાકાનું શાક બનાવ્યું ને બાજરીના રોટલા, અને હવે માથું ધોવું છે. સુકાઈ ગઈ છે મહેંદી. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.